એ પોતે જ પોતાની પાર્ટી છે આમ આદમી, એટલે આમ લોકોની પાર્ટી, આ ઉદ્યોગપતિઓની પાર્ટી નથી. કાયદો અને વ્યવસ્થા જેવું ગુજરાતમાં છે જ નહીં. અત્યારે ગુજરાત રામ ભરોસે ચાલી રહ્યું છે. તમે વિચાર કરો કે ઠેર ઠેર ઠેકાણે વિડિયા આવે, માથાકૂટો થાય, સમાજો ઝઘડે, ત્યાં સ્કૂલો ઉડાડે, હોસ્પિટલ ઉડાડવાની ધમકી મળે. સાહેબ, આ લોકોને શાસન કરતા આવડતું નથી. આપે 24 કલાક, પછી ભલે કોઈ ધમકી આપી લે ગુજરાતમાં, ચરકલો ન ફરકવા દઈએ. રાજુ કરપડાનું આજે ખેડૂત આંદોલન શરૂ થયું છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તમામ વસ્તુઓ થાય છે. કાઉન્ટર કઈ રીતે કરશો આગામી દિવસો? ખેડૂતો માટે મુખ્યમંત્રી પણ રેલી કાઢે ને આંદોલન કરે ને તો એને પણ અભિનંદન, અને એને પણ હું અભિનંદન આપીશ. ખેડૂત તમારી જ પાર્ટીને એ મેં કીધું ને કે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહ્યો બહુ જરૂરી છે. આ સરકારે ખેડૂતોને બરબાદ કરી દીધા છે. લાગે છે મને એવું જ લાગે છે. મને બીક છે કે એવા લોકો બેસી જાય ને સત્તા ઉપર કે જેના કારણે, જેના પાપે છે ને રાજ્ય પણ ભોગવતું હોય. એટલે સારા લોકો, ધાર્મિક લોકો, નીતિમત્તા અને ધર્મને માનનારા લોકો છે ને એ સત્તા ઉપર બેસે, બહુ નીતિવાળા, એ જરૂરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના આગેવાનો જોડાઈ રહ્યા છે, ભાજપના પણ આગેવાનો જોડાઈ રહ્યા છે. એ સિવાય સ્ક્રુટિની એમની બેઠક થઈ ચૂકી છે ઉમેદવારોને લઈને. 3 દિવસની મેગા મેરેથોન બેઠક થઈ, તમામ ઉમેદવારોની સ્ક્રુટિની થઈ. હવે શું છે એની અંદર, કેવી રીતે પસંદગી પ્રક્રિયા શરૂ થવાની છે? બિલકુલ, અમે આમ આદમીને, એક સામાન્ય નાગરિકને પ્રતિનિધિત્વ, નેતૃત્વ કરવા માંગીએ છીએ. ગામનો, તાલુકાનો, જિલ્લાનો, એ પોતે જ પોતાની પાર્ટી છે આમ આદમી, એટલે આમ લોકોની પાર્ટી, આ ઉદ્યોગપતિઓની પાર્ટી નથી. એટલે મેં 7 ઝોનમાં ઝોન વાઇઝ સ્ક્રુટિની કરી. પછી એ લોકો આવ્યા, હજારો લોકોના નામો આવ્યા છે, એમાંથી કેટલીક સ્ક્રુટિની કરી રહ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ છે. ખૂબ બધા એક સીટ પર 2-3, 4 દાવેદારો અત્યારે દેખાઈ રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટીનો એક માહોલ બન્યો છે અને અત્યારે એટલી સ્પીડે પાર્ટી આગળ વધી રહી છે, લોકોની ઉમ્મીદ બની ગઈ છે. એટલે મને એવું લાગે છે કે આ તાલુકા, જિલ્લા, નગરપાલિકામાં હજારો આમ આદમી લડશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે 2-3 દિવસથી એક વિડીયો વાયરલ થયો હતો. કેટલાક લોકો પોલીસને મારતા હતા અને પોલીસ ભાગતી હતી, પછી પોલીસ એ લોકોને મારે છે. કાયદો અને વ્યવસ્થા સામે તમને લાગે છે કે એક મજાક જેવું થઈ ગયું છે? કાયદો અને વ્યવસ્થા જેવું ગુજરાતમાં છે જ નહીં. અત્યારે ગુજરાત રામ ભરોસે ચાલી રહ્યું છે. તમે વિચાર કરો કે ઠેર ઠેર ઠેકાણે વિડિયા આવે, માથાકૂટો થાય, સમાજો ઝઘડે, આ બધું થઈ કેમ રહ્યું છે? અચ્છા, બોમ્બથી ઉડાવીને ધમકીઓ મળે, વિધાનસભામાં આવી ગયો તો બોલો. મને તો વિચાર, ધારાસભ્યની ચિંતા થઈ ગઈ તરત, મુખ્યમંત્રીની ચિંતા થઈ ગઈ, મને ગૃહમંત્રીની ચિંતા થઈ ગઈ. યાર, ગૃહમંત્રી મારા ત્યાં છે, બેઠા છે. અરે આપણે ત્યાં સ્કૂલો ઉડાડે, હોસ્પિટલ ઉડાડવાની ધમકી મળે. સાહેબ, આ લોકોને શાસન કરતા આવડતું નથી. આપે 24 કલાક, પછી ભલે કોઈ ધમકી આપી લે ગુજરાતમાં, ચરકલો ન ફરકવા દઈએ. ઉપરથી પક્ષીએ જવું હોય ને બીજા રાષ્ટ્રનો તો એ પણ સ્કેન થઈને જાય. તાકાત છે. નબળી નેતાગીરીમાં શું લેવાનું હોય છે? ખાસ કરીને આજે કોંગ્રેસના લોકો જોડાયા છે, કાઉન્સિલર કહેવાય કે સિટિંગ કાઉન્સિલર. હવે કેટલા લોકો આગામી દિવસોમાં જો, કારણ કે ક્યારેક કોંગ્રેસમાં દેખાય છે કે તમારા લોકો જોડાય છે, પછી તમે કેટલાક જોડાઓ છો, તો આ ઇલેક્શન સુધી ચાલશે? કેટલાક લોકો હજુ જોડવાના છો? આમ આદમી પાર્ટીમાં મેં કીધું ને કે શરૂઆતમાં મેં ગુજરાત જોડો અભિયાન કર્યું ને ત્યારે 25,000 આગેવાનો જોડાયા. 10,000 જેટલા ભાજપ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો જોડાયા છે. 10,000. અત્યારે તમે જુઓ, અહીંયા જમનાબેન વેગડા જે જોડાયા છે એ 2 ટાઈમ કોર્પોરેટર રહી ચૂક્યા છે. એમના 50 આગેવાનો સાથે, વિવિધ સમાજના 400 કાર્યકર્તાઓ સાથે જોડાયા છે અને હજુ તો જોઈનિંગમાં અમે પહોંચી નથી શકતા. આજે હું માંડ આવ્યો છું, લગભગ 20-25 દિવસે હું ઓફિસે આવ્યો હોઈશ. હજી તો લિસ્ટ લાંબુ છે જોઈનિંગમાં. અને મને લાગે છે કે ગુજરાતના આમ આદમીની સરકાર બનાવવા, આમ લોકોની સરકાર બનાવવા અને રાષ્ટ્રને મજબૂત બનાવવા આ લોકો આમ આદમીના નેતૃત્વમાં બધા જોડાઈ રહ્યા છે. સાહેબ, એક થોડું ગંભીર સવાલ છે કે રાજુ કરપડાનું આજે ખેડૂત આંદોલન શરૂ થયું છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તમામ વસ્તુઓ થાય છે. કાઉન્ટર કઈ રીતે કરશો આગામી દિવસો?
ખેડૂતો માટે મુખ્યમંત્રી પણ રેલી કાઢે ને આંદોલન કરે ને તો એને પણ અભિનંદન, અને એને પણ હું અભિનંદન આપીશ. ખેડૂતો તમારી જ પાર્ટીના લોકો હતા. એ મેં કીધું ને કે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહ્યો બહુ જરૂરી છે. આ સરકારે ખેડૂતોને બરબાદ કરી દીધા છે. ખેડૂતોને આજે પણ માવઠું ને તમામ વસ્તુ થઈ છે, અલગ અલગ જગ્યાએ નુકસાનની પણ વાત છે, તો એને લઈને કોઈ સર્વે કરાવી રહ્યો છો તમારી પાર્ટી તરફથી? અત્યારે તો હજી મારી પાસે કેટલો વરસાદ પડ્યો શું છે મને ખબર નથી, પણ મને એવું લાગે છે કે અમારાથી શું પાપ થતા હશે ખબર નહીં. ઈશ્વર પણ રૂઠે છે, દર વખતે રૂઠે છે. જ્યારે પાક ઘરમાં આવવાનું હોય ને, મગફળી ઘરમાં આવવાની હતી ત્યાં રૂઠ્યા. એટલે આ સરકાર તો રૂઠે છે, અધિકારીઓ તો રૂઠે છે, કુદરત પણ રૂઠે છે. પણ ખબર છે તમને પહેલા જમાનામાં કહેવાતું કે રાજા જો કપાતાર હોય ને તો પ્રજાને ભોગવવું પડે છે, આવું છે કંઈ? એવું લાગે છે મને એવું જ લાગે છે. મને બીક છે કે હારો એવા લોકો બેસી જાય ને સત્તા ઉપર કે જેના કારણે જેના પાપે છે ને રાજ્ય પણ ભોગવતું હોય. એટલે સારા લોકો, ધાર્મિક લોકો, નીતિમત્તા અને ધર્મને માનનારા લોકો છે ને એ સત્તા ઉપર બેસે, બહુ નીતિવાળા એ જરૂરી છે, તો ઈશ્વર સાથ આપે. એક છેલ્લો પ્રશ્ન, કેવી તૈયારી છે સંગઠનને લઈને, સ્થાનિક ચૂંટણી લઈને, અને શું આશા છે કે આગામી દિવસોમાં કેજરીવાલજી પણ આવી રહ્યા છે અહીંયા? બિલકુલ, જો અમે 30,000 બૂથ ઉપર બૂથ સમિતિઓ તૈયાર કરી છે, હજી 20,000 બૂથો બાકી છે. એના ઉપર બૂથ સમિતિઓ ચાલી રહી છે કામ. સાથે સાથે માન્ય અરવિંદ કેજરીવાલજી 25 તારીખે અમરેલીમાં છે, 26 તારીખે જામનગરમાં છે, 27 તારીખે દાહોદમાં અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કાર્યક્રમનો. એક વિજય વિશ્વાસ સંમેલનનું પ્લાનિંગ થઈ રહ્યું છે અને એમના ચાલુ રહેશે. સાથે સાથે અમે લગભગ 30,000 જે બૂથો ઉપર સમિતિઓ બની છે એને ત્યાં ને ત્યાં સ્નેહ મિલનો કરવા, ત્યાં સ્નેહ મિલનો કરવાનો પણ અત્યારે સૂચન કર્યું છે. એટલે લગભગ અઠવાડિયા 10 દિવસમાં એ પણ થશે. સ્વાભાવિક છે કે જે રીતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટી એક તરફ પોતાના ઓપરેશનો ચલાવી રહી છે જેથી જોડી શકાય, સારા લોકોને પોતાની પાર્ટીમાં જીતાવ ઉમેદવારો જોડી શકાય. બીજી સંગઠનને મજબૂત કરી રહી છે અને અરવિંદ કેજરીવાલ પોતે પણ કમન સંભાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પણ આગામી પ્રવાસ તેમનો સતત ગુજરાતમાં વધી રહ્યું છે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.